આપણે ડેલિકેટ રહ્યો ને એ કે મારા ફોન આવે છે ઘરે જવું પડશે ને મારે એકલાની સરપંચ કને જવું પડશે એટલે પહેલી વાર મેં કાનુડો વાળ્યો સરપંચ બગડ્યો છે પણ મારો ખાસ ભાઈબંધ છે કોણ તો કાનુડો સરપંચ પેલો વાળો હા ભેગું થવા જાઉં છું એટલે સરપંચ હા કેમ હું ચમશે સારું છે એટલે સ્પેશિયલ હું તમને મળવા આવ્યો હતો કેમ એટલે આમ કાનુડો વાળો તમે કાલી બગડ્યા છો ને ખવડો જ ન વાળો ખરો તમને શું ખબર તો મારે વાળવાનો છે હું તો પેલો તમારી પેલા ના કાનડો જ વાળા સરપંચ જ વાળા કોઈનું કઈ ના આવે હું શું કહું પણ મારા છોકરા ગફુરા તો મેલી ગયો છે મેં શ્યામન લેવા બધો તો સરપંચ ને શોખ મેળી જીતો મારા એવું ભીખો ભિખારી ક્યાં થઈ લેવા એટલે તમારા છોકરાનું નામ ભીખો ભિખારી કહો છો તમે હું એટલે આ ભીખલો કહો ભીખલો સરપંચ થયા હતા ને બુદ્ધિ છે ને આમ બે દાણાય ના એ તો આખું ગામ કે છે એટલે મેં કીધું કોણ ના કેવરાય આપણા છોકરાની કેડીશ ના કરાય કોઈ એવું એમ તો મારા તો કાનડો વાળા આંબરા બધા આખા ગામમાં કેવા દઉં પણ પાસ આવો ઓણ તો એટલે ઓણ મને કાનુડો વાળવા જો મારા છોકરાની આબરૂ છે એમ કે તારો બાપ કે ડેલિકેટ છે એટલે પણ આ સરપંચ 20 વર્ષથી વાળા છે એની આબરૂ નું કઈ નહીં એટલે પણ પહેલી વરસ વાળો છે એટલે સરપંચ વાળવા જો કાનુડો તમારું તો નોમ છે આખો કે સરપંચ વાળે છે કે ઓણ કે મારો છોકરો ગફુરો શું કહે છે ખબર છે કે ડેલિકેટ આવ્યો છે પણ કોઈ વર્ષ વાળતો જ નહીં કાનુડો કાનુડો જ વાળો છે કેમ કે આપણે ગામમાં કઈ કામ કરવાના એ કાનુડો વાળવા છે બસ મારા ગ્રાન્ટ મેં એક પહેલી વાર પાસ કરી છે મને હવે કાનુડો વાળવા જો મેં પાઇપલાઇન નું રેવા જીધું કાનુડો સારું કરી તમે વાળો તો હું આવું પછી મોડો તમારી સારું તો મોડ આવો મીટિંગ ભરો ગામમાં પહેલી ખબર પડે છે કે નહીં એ હારું ભરી નાખે તો ગામ વાળાને પૂછવું ના પડે ડાયરેક્ટ કાનુડો વાળો થઈ ગયા ગામ ને હું કહી દઈશ આખો આપણે મીટિંગ કરો ભરો તમારે ઘરે હું આવું પછી મોડો ના પાડ પણ માર હા લાયા ભીખાને ફોન કરું રહ્યો છે આમાં ખરા બધું સેમન લેવા ફોન કરવા જો પેલો હેલો લા ભીખા હા સેમન લીધો નથી સેમન તો લીધો રો ને ગાડીઓ આવેરી છે મોજ થી ગાડીઓ આવેરી મારી બેટી એટલે આપણે મો શું કહો હા શું કહો એટલે સરપંચ ની આવલા આ ડેલિકેટ ની આબરૂ જાય એમ છે તો આ તારે રહેવા જઈએ એને વળી વાળવા જે આ ઉનવર અરે શાના હાથ ની આબરૂ થાય એનું વળી એટલે અહીંયા ને બાપ ને પહેલી વાર 20 વર્ષમાં કંડો વાળા છે ને વાળવા જે ને પણ હું શું કહું કાકા તમે સરપંચ કેટલા આ 20 વર્ષ છે અરે 20 21 વર્ષ કાનુડો ફેરે વાળો છો પેલો લઈએ દો છો પેલો તો તમારે જ કાનુડો વાળવાનો છે પેલો મારું એટલે મારું કેટલું નામ છે નામ એટલે તારું નામ છે આશીર્વાદ પણ અવનવર વાળા છે મારું નામ રાખ ભિખારી ગામમાં ના થઈ રહીશ તું હું શું કહું પાછો ગાડીઓ આવી લેરાતે આવતા પેલા ધોકા ઉડશે પાછા એટલે આ મો શું તારે આ ગામની માર સરપંચ ની આબરૂ ખોવાની છે ગામની સરપંચ ની અને આ ગતું થઈ જાય હાલના ફેર તો તમે નહીં આવત હું આવીશ ગાડી તો તમે સેટ કરાવ પડો મંડક ને અંડક એટલે એ મો શું કરો તો મારી વાત તો ભાઈ ના પછી હું કઈ હબળવા વાળો બંધો નહીં એટલે વાત તો ભાઈ શું ડેલિકેટ છે હા મેં પછી ઓલી ફેર પછી આપણે ભૂખવા રહે છે ને તો હારે ઓટે કોઈ નહીં હાલવા જઈએ ત્યાં છે ને આટલું વોટ ના હાલવા જાય એટલે મેં હાલના ફેર તો 10 ગાડીઓ મગાવી દો આખું ગામ ને આખા મેં તો હું ના પાડી દીધું તો તું આવતો ને તો ડેલિકેટ વાળા ના આડોશી પાડોશી ગામ તું મારું મન રાખ ભિખારી ના હું કોઈ દાડો મન નહીં રાખું આખા પાડોશ ને કઈ આવતો રહ્યો છે બધા ભાઈબંધો આવે ધોકા લઈ લઈને છે ને કાનુડો વાળે મારે કાવો કે હાલના ફેર ડેલિકેટ કાનુડો વાળે પણ આ 5 ટેમ્પા ભરીને આવે ને ચેમન નું એનું શું કરવું ને એટલું તો કોઈ દાડો ડેલિકેટ લાવી એ નહીં કરે હમણાં 5 કુવા સુધા મારી દેવા જઈએ છે એટલે આ મારે અહીંયા સમજાવવા પડશે ને ભાઈબંધને બોલાવી લો ઘણી ચાલાકી કરે ને તો ધોકા ઉડાડું ધોકા ગપુરો તો લેતા હતા હવે મને કરી દેવા જાય ને બધાને ફોન કરીને બોલાવા જાય ફોન તો હું અમે લઈને નહીં આવ્યો ગપુરું મારો બધું સીધે ક્યાં જતો મોસો બોલી હું એકલા એટલે ગપુરા હું તને શું કહું છું મને આ સરપંચ ભેગા થયા હતા સરપંચ ને એમ કીધું છે કે હું કાનુડો વાળો હમણાં ગપુરા સરપંચ તમ શકો અલ્યા થયા છે આવે તો હેડી કેટલા હજી 5 કિલોમીટર થી હેડતો આવો તમે તો એક જાડો આવ્યો મારે કાયમ ગામમાં આવવાનું હેડી મને તો કઈ નથી થતું પણ ગાડી લાવો આખરી શું એટલે હવે ગાડી બોજ વીડા કરો છો 20 વર્ષ તો કાનુડો વાળવાની વાત કરે રાખે એટલે આ ગાડીએ લાવો ભતું લાવો પણ આ તો ગફુરત પણ પાણી એને લઈને આવ્યો કાકા તમને ખબર રાખ ને ગામમાં જવું પડે એક લોટો પાણી લેવા એ હાસી વાત પણ સરપંચ
આરે છો કાનુડા વાળ છે એક લોટો સરપંચ ને પણ નહીં પાઈ કરતા ના ગપ અલા કાનુડો વાળો નાખ્યા છે હવે ઘર ભેગા થઈ જો બે બાપ લેટો બે હું તમને શું કહું હા. ઈ તો કાનુડા દાડા તો હું 2 ટાંકર ભરીને લાવીશ ને હું તમને શું બીજી વાત કહું તો છે કે ને હા. પેલથી 10 ટાંકર તો અહીંયા લાઈન ઘરે મેલી દીધો એવું છે એમ ને હું તમને શું કહું છું પણ આ તો ભેંસે નહીં બકરી નહીં તમને સાસણો પાવો મારો બધું ઉપાજી સાલ છે તો માર તો વ્યાસે ને સાલ ને પણ સાસ છે ને હવે કરવાનું છે ને તાર સા વગર ને ચાલે તો ભાઈ તમારે ગમે ઈ કરો સા પાવા પડશે ઈ તો હેલના આપણે કોનુડો વાળાક ને તાર 2 રકમ વધારે પાઈ તો રેડી તો પાલવે કે ના પાલવે તો અત્યારે શું કરવાનું પણ અતારી બકરી નહીં કે ભેંસે નહીં તો મને સાસણો પાવો તમે ડેલિકેટ કણા બનાયા છે મને ડેલિકેટ બનાયા ગમ નહીં એ કાકા ઊભા તો આ ડેલિકેટ કણે બનાયા ઘરના ડેલિકેટ છે તમને સાપ આવ્યો એને કશું નથી પાયો હજી તો અડ્યા હું 2-3 કલાક આ બેઠો તો ગપુરો ગતિ પાણી પાયું નતું મને અલ્યા પણ આ તો બે લુખા દેવા અલ્યા લાગે છે પણ લોટો ભરવા જવું હોય તો મારે કુએ જવું પડે છે હમણાં શેમાડે અમે તમે કુવાના વાત ના જ છો ઓહો આમાં તો છોકરો ડેલિકેટ દેવો ને દેવો છે હવે તો એને કાકા સરપંચ ને ઉઠાડી એને કાકા ઉઠાડી બોજી ખુદ બેસી ગયા દૂધ આ ઊભું થા ઊભું મને ઊભું થા એટલે આ કંટાળી ના આવ્યો તો મને ઘડી લાભો થવા જોય લાંબો થવા જો મોટી મોટી અલ્યા એ. વાત કા ભૈયા ઉરો ગાડી ભૈયા ઉરો અલ્યા આ મારા બેટા ગબુરા હે સરપંચ હા. આ તમારું પીછલું તો માં ઉપાડ્યું ને પાણી દાળ એકદમ એ ગપુરા વાત કો લાગે. હા વાત કો તું ઘડી અહીંયા બેસ મને ઘડી બેહવા દે મને વાત કરા દે તું આવણા ત્યાં સરપંચ આ તમારું પીછલું તો માં પણ આ સી વાત છે મહેમાન કહેવાય તું આવડે બસ એ ડેલિકેટ હા. દો અલ્યા ફોન આ બે હું લે પણ આ આને કોઈ ભોય બેહે એને તારી જરૂર છે પાછ અલ્યા મારે ઈ કોમ કરે છે તાર પીકલો ઈ ગપુરો જ કરે છે મારે નહીં કહે તમારું એટલે અમારું છે છેતરાય એ કાકા તમે જતા રહો તો બે દો અત્યારે જમી બે જતા રહો અહીંથી મને ડેલિકેટ ને વાત કરાવજો હરખે બેહો હું શું કરું આપણે દેખ ને મેં 4-5 ટરબા લાયા રાતે પછી શેમન ફરી લે આ વળી ચાર નું બગડ્યું ઉધા આ પીછલું ચક લઈ દો નો તો પીગળી લાગે બે રાત અલ્યા હરી જાત પી ના ઈદા પીપી અલા પીપી તો તું આ હેડ તને કાવડાનો સામાન લેવરાવું તારા કાકો તો કઈ કરે એમ નહીં હેડ એ પેતો અને અમારે પીકલો કઈ એ કરે એમ પીછલા નહીં હેડ આપણે બેન સામાન લેવા આવ્યા નથી અલ્યા તમે ગાડા થઈ ગયા તમે નેકળ દો નેકળો એને રાવે છે ને તો તારી પીકલું છે અરે તો હેડ ભાલો તું ને પાણી બીજું પીવે. બીજું કરે એ ડેલિકેટ હા અને મને તોલ છોડી હા હા તો દારૂ બહાર તમને ના દારૂ તો નહીં બા તું અલ્યા એની વાત નહીં એક હતી હું 5 લાખ નું શેમલ લઈને આવ્યો ટરબા એને રીસ ચડી બીજું કઈ નહીં એવું છે એમ ને ઓએ હું શું કહું તમને પણ તમે સરપંચ બેહવા ના આલ્યા ને એની 2-3-4 વળગાડી દીધી તેમાં રીસડી અલ્યા જઈ હું તમને ખરીદીને ધોકાવું દઉં હું શું કરું? હાર માં તું દાદી માં તું છોડાયો કે 2 વળગાડવી પડશે મારે પણ મારી વાત સાંભળો ઓલા ટેમ્પા હવે તમારી એ મોકલાઈ ગયું હું મોકલાઈ ગયો હવે એટલે પાણી નું આખું ટેન લાવ્યો હું. હાર હોય તો હું ટંકર બોલાવું છું તું ના માથું છોડાય મૂકી જાય હવે રી ના ચડાવજો હું હમણાં સાપ મેલિંગ કરી કઈ મોટા છો હું મારતો નહીં તમને હવે તું દાદી અહીં બકોડા કરી આવ ગઈ એટલે હાથમ પર ભેગું હોય તો કેટલા જ પાછું આને ખરી સૌદી કરવા આવતું રહેશે ત્યાં તમારે તો કરોડો બગાડો અમે લાયા છે બંદા કેટલા અમે ધોકા ઉડે છે ત્યાં બંધાઈ ફ્રી ફાયર માં રમાય આ બંધારા ત્યાં દાદી ના કામ નહીં ધોકા ઉડશે